ગોંડલથી 1.5 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું. નકલી વસ્તુના હબ બની ગયેલા રાજકોટના ગોંડલથી હવે નકલી ઘી મળી આવ્યું છે. ગોંડલના ગોમટા ચોકડી પાસે આવેલી કોરોવા મિલ્ક પ્રોડક્ટ્સમાં ઘીમાં ગાલમેલ થતી હોવાની બાતમીના આધારે પોલીસ અને ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા. અહીંથી પોલીસે 1.59 લાખનું ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 150 લીટર શંકાસ્પદ ઘી મળી આવ્યું. 150 લીટર શંકાસ્પદ લૂઝ ઘી, 108 લીટર દેશી ગાયનું શંકાસ્પદ ઘી મળ્યું. શંકાસ્પદ ઘીના સેમ્પલની તપાસ માટે લેબમાં મોકલાયા. ગોધરા શહેરમાં ધોળા દિવસે સજાનંદ સોસાયટીમાં કરી તોડફોડ. ગોધરા શહેરમાં ધોળા દિવસે લુખ્ખાઓએ સોસાયટીને બાનમાં લીધી. જાણે પોલીસનું કોઈ ખોફ ન હોય તે ધૂળેટીના દિવસે 10થી વધુ અજાણ્યા શખ્સોએ સોસાયટીમાં ઘૂસીને હાહાકાર મચાવી દીધો. બાઇક પર 10થી વધુ શખ્સ સજાનંદ સોસાયટીમાં ઘૂસ્યા અને જાણે કોઈ આતંકવાદી હોય તે રીતે આખી સોસાયટીને બાનમાં લઈ મકાનોમાં તોડફોડ કરી. ઇસમોએ તોડફોડ કરી પરિજનોને માર માર્યો હતો. રહેણાંક મકાનમાં રહેલા તમામ સરસામાન સહિત 2 બાઇકમાં નુકસાન કર્યું. કાછિયા પટેલ પરિવારના 4 વ્યક્તિઓને માર મારી પહોંચાડી ઈજાગ્રસ્ત 3 મહિલાઓ અને 1 યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પાટણમાં દેશી દારૂની હાટડીઓ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ સ્ટેશન ઘેર્યું. પાટણના સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો કંટાળી ગયા છે. ત્યારે આ અંગે ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી. કોંગ્રેસ નેતા કિરીટ પટેલે ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશનને ઘેર્યું. સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચીને હોબાળો મચાવ્યો. લોકોએ પોલીસ મથકે હંગામો કરતા ગામ લોકો દારૂ બનાવવાનો વોશ કેરબા લઈ પોલીસ મથકે પહોંચી જતા પોલીસ દોડતી થઈ ગઈ. દેશી દારૂનું દૂષણ દૂર કરવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી. અમદાવાદના નોબેલનગરમાં લુખ્ખાઓએ જાહેરમાં લાકડીએ યુવકને માર્યો. મહિલા બૂમો પાડતી રહી અને લુખ્ખાઓ ઘેરીને મારતા રહ્યા. હોળીમાં ગુંડાઓ બેફામ બનીને જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધ્રુજારી કંપાવી દે એવી ઘટના અમદાવાદના નોબેલનગર વિસ્તારમાં બની. 4 શખ્સો લાકડીઓ વડે મહિલા અને પુરુષ ઉપર તૂટી પડ્યા. બાઇક ઉપર આવેલા શખ્સો લાકડીઓ વડે એક વ્યક્તિને મારતા હતા, જેને બચાવવા માટે 2 મહિલાઓ વચ્ચે આવી હતી. મહિલા યુવકને બચાવી રહી હતી, છતાં પણ 4 યુવકો બેફામ લાકડીઓ વરસાવી રહ્યા હતા. નિર્દય રીતે અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તે મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. એટલી ખરાબ રીતે મહિલાને મારવામાં આવ્યો કે તેનો હાથ સૂજી ગયો હતો. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. 4 લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ઝઘડાની અદાવતમાં માર માર્યા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય લોકો તો શું, પરંતુ અમદાવાદની પોલીસ પણ સુરક્ષિત નથી. શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂર ગામ પાસે આવેલ એકતાનગરની ચાલી પાસે પોલીસ કર્મચારીને મારવામાં આવ્યો. ધંધાની બાતમી બધાને કેમ આપે છે તેમ કહીને આરોપીઓએ પોલીસ કર્મચારીને માર્યો. પોલીસે 3 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવતા વિવાદ. ભરૂચમાં આવેલી પ્રાચીન જામા મસ્જિદ ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે. મસ્જિદ પરિસરમાં મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી, જેના વિડીયો વાયરલ થયા બાદ શહેરમાં ખળભળાટ મચી ગયો. આ ઘટનાને પગલે સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને હિન્દુ સંત સમાજ સામે આવી ગયા. વિડીયોમાં કેટલીક મહિલાઓ ભરૂચની જામા મસ્જિદના પરિસરમાં ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા અર્ચના કરતી જોવા મળે છે. આ વિડીયોની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે જે સમયે પૂજા થઈ રહી હતી ત્યારે ત્યાં પોલીસ કર્મીઓ પણ હાજર હોવાનું દેખાય છે. પોલીસની હાજરીમાં થયેલી આ વિધિએ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું. મહત્વનું છે કે જામા મસ્જિદ, સમડી વિહાર, જૈન મંદિર તથા ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના સંતે સમાજે દાવો કર્યો છે. ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ થયા હતા. આ વિવાદ રમખાણમાં ન પરિવર્તે તેને લઈને પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે. યુદ્ધના ડરના માહોલમાંથી 210 ગુજરાતીઓ પરત ફર્યા. એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા. મિડલ ઇસ્ટમાં વણસેલી યુદ્ધની સ્થિતિમાં ભયના ઉથાર વચ્ચે ફસાયેલા 210 ગુજરાતીઓ હેમખેમ સ્વદેશ પરત ફરતા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વતન વાપસી દરમિયાન એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્વજનો સાથે મિલન થતા અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા. 210 મુસાફરો પૈકી 205 લોકો વિશેષ પ્લેન દ્વારા જેદા, સાઉદી અરેબિયાથી સીધા અમદાવાદમાં ઉતર્યા, જ્યારે તેના અન્ય 5 લોકો દુબઈથી રિલીફ ફ્લાઇટ મારફતે મુંબઈ પહોંચ્યા. ટ્રેન દ્વારા સુરત પરત ફર્યા. ઘણા દિવસો સુધી અસુરક્ષિત માહોલમાં રહ્યા બાદ પોતાના વતનની સુરક્ષિત ધરતી પર પગ મૂકતા જ અનેક લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરતા પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ. તો અમદાવાદમાં મિડલ ઇસ્ટમાંથી 205 જેટલા ભારતીયોને વિશેષ પ્લેન લઈ પરત ફરવું પડ્યું. સ્વદેશમાં ઉતરતાની સાથે જ તેમના પરિવારો તેમના મોટા પાયે સ્વાગત માટે ઊભા હતા. ફૂલહારથી તેમનું સ્વાગત કરાયું, તેમજ માતા પિતા અને બાળકો એકબીજાને ભેટતા આંખમાંથી આંસુ છલકાયા. પોતાના સ્વજનો હેમખેમ સ્વદેશ આવતા યાત્રાળુ તેમજ તેમના સ્વજનોએ ભારત સરકાર, સ્થાનિક ધારાસભ્ય, હજ કમિટી વગેરેનો આભાર માન્યો હતો. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મિડલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલું દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં બોનેટ પર બેસીને રીલ બનાવી બે ભાઈબંધને મોંઘી પડી ગઈ. બે મિત્રોને રીલ બનાવવી મોંઘી પડી છે. સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર બે મિત્રોએ બોનેટ પર બેસીને રોફ જમાવવા રીલ બનાવી હતી. કાર ચાલક નટુભાઈ બચુભાઈ દીથરિયા વઢવાણવાળાએ કારના બોનેટ પર મિત્રોને બેસાડી રિવરફ્રન્ટ રોડ પર રોફ જમાવવા કાર ચલાવી હતી. તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. અન્ય વાહન ચાલકો તેમજ પોતાના જીવને જોખમમાં ઊભું થાય તેવી રીતે કાર ચલાવી. આ રીલ વાયરલ થતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને વિડીયો અપલોડ કરનારને ઝડપી પાડ્યા હતા. રાજ્યભરમાં ઉત્સાહભેર રંગોત્સવની ઉજવણી. ક્લબ સોસાયટી ગાર્ડનમાં જામી રંગોની રમઝટ. સુરતમાં લોકો કાદવમાં રમ્યા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાજ્યના ક્લબ સોસાયટી પાર્ટી પ્લોટ અને ગાર્ડનમાં રંગોની રમઝટ જામી હતી. વહેલી સવારથી યુવા હૈયાઓ ગાર્ડન ક્લબ અને પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. ડીજેના તાલે ઢોલના ઠપકારે શરણાઈના સૂરે હોંશે હોંશે ગુજ્જુઓ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઇલથી ઉજવી રહ્યા છે. ત્યારે અમદાવાદના પ્રાઇવેટ પૂલ ઓર્ગેનિક કલર વોટર ટેન્કર રેઇન ડાન્સ કલર શોટ્સ વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોડો ઉડી હતી. મિત્રોની સાથે ડાન્સ કરી રંગોના પર્વની ઉજવણી કરી મોજ માણી. વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ વિવિધ રંગોમાં રંગાયેલા જોવા મળ્યા. લોકોએ હવામાં અબીલ ગુલાલ ઉડાવી મિત્રો અને પરિવારજનો સાથે પર્વનો આનંદ માણ્યો તો ક્યાંક ડીજેના તાલે રેઇન ડાન્સની જમાવટ જોવા મળી હતી. સુરતના યુવાનોએ કલરથી નહીં પરંતુ માટીથી ધૂળેટીની ઉજવણી કરી. દર વર્ષની માફક યુવાનો કિચડમાં ધૂળેટીની મજા માણતા નજરે પડ્યા. ડીજેના તાલે કિચડમાં લોકોએ ભીંજાઈ એકબીજા સાથે ધૂળેટીની ઉજવણી કરી. માટીમાં ડીજેના તાલે ઠુમકા મારતા નજરે પડ્યા હતા. તો સુરતના અન્ય પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીની ધૂમ જોવા મળી. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. એમટીબી કોલેજની બહાર મોર્નિંગ વોક કરતા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી. લોકો ડીજેના તાલે નાચતા અને લોચો ખાતા જોવા મળ્યા. હાસ્ય અને આનંદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. રંગો અને સંગીતનો અદ્ભુત સંગમ રચાયો. અબીલ ગુલાલની છોડો વચ્ચે યુવાધનથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઠુમકા લગાવતા નજરે પડ્યા. રાજકોટના લોકો પણ મન ભરીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. રાજકોટમાં લોકો સ્વિમિંગ પુલમાં રંગો અને પિચકારી સાથે ધૂળેટીની મજા માણતા જોવા મળ્યા. પાર્ટી પ્લોટમાં લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો. અલગ અલગ થીમ પર પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણી થઈ. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ અબીલ ગુલાલની છોડો ઉડાડતા નજરે પડ્યા. રંગબેરંગી કલરથી એકબીજાને રંગતા દેખાયા. ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું. બોલિવૂડના હોલી સ્પેશિયલ ગીતો પર લોકો ઝૂમતા જોવા મળ્યા. કૃત્રિમ ફુવારો નીચે રેઇન ડાન્સ કરી રાજકોટિયન્સ ફૂલ એન્જોય અને જલસા કરતા નજરે પડ્યા. વડોદરાના કમાટીબાગમાં ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા કરાયું આયોજન. શહેરીજનો હોળીના રંગે રંગાય. ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા. આ તરફ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ ધૂળેટીના રંગે રંગાય. ઇરફાન પઠાણે વડોદરામાં રંગોત્સવ મનાવ્યો. મિત્રો સાથે મોજ મસ્તી કરી મક્ત મને ધૂળેટી મનાવી. ઇરફાન પઠાણ અને મિત્રોએ નાના બાળકોની જેમ ધૂળેટી રમતા નજરે પડ્યા. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર દ્વારા ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા. જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખતા એસપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના તમામ પોલીસ કર્મીઓ રંગે રંગાયા હતા. ગુજરાતના નેતાઓ પણ રંગબેરંગી રંગથી રંગાયા. રાજ્યભરમાં ધૂળેટીની ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી થઈ, ત્યારે રાજકારણીઓ પણ રંગાયેલા જોવા મળ્યા. ચૂંટણી સમયે અવનવા રંગ બતાવતા નેતાઓ મંત્રીઓ ધૂળેટીએ વિવિધ કલરથી રંગાયેલા જોવા મળ્યા. નાત જાતનો ભેદભાવ ભૂલીને નેતાઓએ લોકોની સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. મહેસાણામાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. લોકસભા સાંસદ હરિભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. મહેસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદે કાર્યકરોને રંગ લગાવી હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી. રંગોના માહોલ વચ્ચે સૌએ એકતા અને સૌહાર્દનો સંદેશ આપતા પર્વની આનંદમય ઉજવણી કરી. આ તરફ મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. સાંસદે કાર્યકરોને રંગ લગાવી ઉજવણી કરી. મોટી સંખ્યામાં કાર્યકરો ધૂળેટીના પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ભાજપના કાર્યકરો અને પરિવાર સાથે ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરી. સહાય ફાઉન્ડેશન તરફથી સતત ત્રીજા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નેચરલ કલર અને કેસુડાના ફૂલોના પાણીથી ધૂળેટી ઉજવવામાં આવી. સૌને સંદેશ આપ્યો કે આ તહેવારમાં જો કોઈના મનમાં રાગ, દ્વેષ કે દુઃખ હોય તો તે બધું ભૂલીને સૌએ સાથે મળીને આનંદથી તહેવાર ઉજવવો જોઈએ. વલસાડ જિલ્લામાં સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવનું આયોજન કરાયું, જેમાં ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા. ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ડીજેના તાલે એકબીજાને રંગ લગાવી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવીને ઉત્સાહપૂર્વક ઉજવણી